બનાસકાંઠાની બનાસ ડેરીએ ગણતંત્ર દિવસના પર્વ પર પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। બનાસ ડેરીએ દૂધના ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસ ડેરી સંચાલિત ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દૂધના ફેટમાં 10 રૂપિયાના વધારાની જાહેરાત કરી। અગાઉ પણ રાધનપુરમાં શંકર ચૌધરીએ એવી જાહેરાત કરી હતી કે બનાસ ડેરી કોઈપણ સંજોગોમાં દૂધના ફેટના ભાવ નહીં ઘટાડે। શંકર ચૌધરીએ દાવો કર્યો છે કે આ નિર્ણયથી પશુપાલકોને મોટો ફાયદો થશે। સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે ટેક હોમ રાશન પ્લાન્ટથી મહિલા પશુપાલકોને મોટો લાભ મળશે। એક તરફ મંદીના કારણે અનેક ડેરીઓ દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરી રહી છે, તેવા સમયે બનાસ ડેરીએ ફેટના ભાવમાં ધરખમ 10 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં આનંદની લહેર દોડી ગઈ છે। કિલો ફેટે 10 રૂપિયાની પશુપાલકોને વધારે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે અને સાથે સાથે આજે THR પ્લાન્ટ એનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે હતું। આજે અમે એક ઐતિહાસિક સ્પીડથી ગણતરીના 8 મહિનાની અંદર આ પ્લાન્ટને પ્રોડક્શનની અંદર લાવી દીધું છે, એટલે ખાતમુહૂર્ત કરી અને